રાજપારડી પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારાનાઓએ એલસીબીના અધિકારી તેમજ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળી હતી કે રાજપારડી પોલીસ સ્ટેશનના ગુનાના કામે આરોપી દશરથભાઈ જયરામભાઈ વસાવા રહે વણાકપોર તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાનો ભોગ બનનાર સાથે વેલંજા ગામની સીમમાં નિલેશભાઈ પટેલના ફાર્મમાં મજૂરી કરી રહ્યો છે અને ત્યાં જ રહે છે અને હાલમાં બંને ત્યાં હાજર છે. જે બાતમીના આધારે રાજપારડી પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસ્તો ફરતો આરોપી દશરથભાઈ જયરામભાઈ વસાવા ઉંમર વર્ષ 21 રહે વણાકપોર તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાને ભોગ બનનાર બાળક સાથે તુરંત જ સુરતના વિલંજા ફાર્મ હાઉસ ઉપરથી ઝડપી લઈને બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.